ભારત અને પાકિસ્તાન વચ્ચે 11 મે સાંજે 5 વાગ્યાથી યુદ્ધ વિરામ લાગી ગયો છે। છેલ્લા 3 દિવસથી ત્રણેય દળોના ડીજી ઓપરેશન સિંદૂર સંબંધિત માહિતી પૂરી પાડી રહ્યા છે। તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ સામે છે, તેથી અમે આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો, પરંતુ પાકિસ્તાને આતંકવાદીઓને ટેકો આપવાનું યોગ્ય માન્યું। 17 મેથી ફરી આઈપીએલ શરૂ થશે। લીગ સ્ટેજની બાકીની 13 મેચો 6 સ્થળોએ રમાશે। પ્લેઓફ સ્ટેજ 29 મેથી રમાશે અને ફાઇનલ 3 જૂને રમાશે। બીસીસીઆઈએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી। પાકિસ્તાન સાથેના તણાવને કારણે 9 મેના રોજ આઈપીએલ સ્થગિત કરવી પડી। બીસીસીઆઈએ ટૂર્નામેન્ટ મુલતવી રાખી કહ્યું હતું કે દેશ હાલમાં યુદ્ધની સ્થિતિમાં છે। આવી સ્થિતિમાં ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન યોગ્ય નથી। સોમવારે ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું। આ સમયગાળા દરમિયાન તેમણે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા। પ્રધાનમંત્રીએ કહ્યું કે પાકિસ્તાન સરહદ પર હુમલો કરવા માટે તૈયાર હતું, પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો। તેમણે કહ્યું કે જ્યારે ભારતની મિસાઇલોએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો, જ્યારે ભારતના ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો, ત્યારે આતંકવાદી સંગઠનો અને ઇમારતો જ નહીં, પરંતુ તેમનું મનોબળ પણ ડગમગી ગયું। ગાંધીનગર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર કરવામાં આવી છે। રાજ્યમાં 18 થી 20 જૂન શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો। શહેરી ગ્રામ્ય વિસ્તારોનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે। અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। અધિકારીઓ એક પ્રાથમિક શાળા, 2 માધ્યમિક શાળા તો એક ઉચ્ચતર માધ્યમિક શાળાની મુલાકાત લેશે। હવામાન વિભાગે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ સાથે 40 થી 50 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવામાન વિભાગે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ સાથે 40 થી 50 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે। આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં વરસાદની આગાહી છે। તાજેતરમાં ધોલેરા ભાવનગર માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળ પર 5 લોકોના મોત નિપજ્યા છે। રાજ્યમાં અકસ્માતની ગંભીર ઘટનાઓ ઘટી રહી છે, ત્યારે આજ રોજ ધોલેરા ભાવનગર માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા। મળતી માહિતી મુજબ 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર ભાવનગર તરફથી આવી રહી હતી અને બીજી કાર ધોલેરાથી ભાવનગર તરફ જઈ રહી હતી, ત્યારે અચાનક ગાડીઓ વચ્ચે ટક્કર સર્જાતા મોટી ઘટના ઘટી। સોશિયલ મીડિયા પર જૂઠાણું ફેલાવનાર પાકિસ્તાન હવે મીડિયા રિપોર્ટ્સને તોડી મરોડીને પોતાના દેશના લોકો સમક્ષ પ્રોપેગેન્ડા રજૂ કરી રહ્યું છે। ચાલો જાણીએ આવા 5 જૂઠાણા વિશે જે પાકિસ્તાન ભારત વિરુદ્ધ ફેલાવી રહ્યું છે। પાકિસ્તાન, ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી। આ બધા વચ્ચે પાકિસ્તાન સતત જૂઠાણું ફેલાવી રહ્યું છે। પાકિસ્તાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની સાથે હવે પાકિસ્તાની સેના પણ જૂઠાણું ફેલાવવામાં પાછળ નથી। પાકિસ્તાની સેના ભારતીય મીડિયાની અધૂરી ક્લિપ્સ દ્વારા પાકિસ્તાનમાં પોતાની જીત દર્શાવવાનો દાવો કરી રહી છે। ચાલો પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા કેટલાક જૂઠાણાઓની તપાસ કરીએ। આજે સોમવારે બપોરે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। આશરે 4.6 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। હજુ ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની સ્થિતિને માત્ર થોડા કલાકો જ થયા છે અને ત્યાંના લોકોમાં હજુ પણ ડરનો માહોલ છે। તેમાં પાકિસ્તાનમાં લોકોને બીજું એક મોટું સંકટ આવી પડ્યું છે। આ કુદરતી સંકટના લીધે લોકોમાં ફફડાટનો માહોલ છે। આજે સોમવારે 12 મેના રોજ બપોરના સમયે પાકિસ્તાન પર કુદરતી આફત આવી છે। પાકિસ્તાનમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે, જેના કારણે લોકોમાં ગભરાહટનો માહોલ છે। સેન્સેક્સ 2950 પોઈન્ટના વધારા સાથે 82,429 પર બંધ થયો। નિફ્ટી 919 પોઈન્ટના વધારા સાથે 24,927 પર બંધ થયો છે। આજે શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી છે। રોકાણકારોને લગભગ દરેક સેક્ટરમાં નફો થયો છે। સેન્સેક્સ 2950 પોઈન્ટના વધારા સાથે 82,429 પર બંધ થયો। નિફ્ટી 919 પોઈન્ટના વધારા સાથે 24,927 પર બંધ થયો। બેંક નિફ્ટી 1,787 પોઈન્ટના વધારા સાથે 55,382 પર બંધ થયો। સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી અને મેટલમાં ભારે ઉછાળો જોવા મળ્યો અને સેક્ટર 5%થી વધુના વધારા સાથે બંધ થયું છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતા મા જગતજનની અંબાના ધામમાં વૈશાખ સુદ પૂનમની ભવ્ય ઉજવણી થઈ। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટ્યા હતા। મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજે મંગળા આરતી કરી। આદિવાસી સમાજના લોકો ઢોલ સાથે મંદિરે પહોંચ્યા હતા। બોલ મારી અંબે, જય જય અંબે નાદ જય ઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું।